લીલાપર પ્રાથમિક શાળા પીએમસી ગુજરાત માટે અત્યંત મહત્વનો દિવસ। આજે લીલાપર પ્રાથમિક શાળા પીએમસી ગુજરાત જે પાપા પગલી આ કરતા આગળ વધી છે એ આજે 72 વર્ષે પહોંચી છે। ત્યારે અમારા શાળા પરિવારને એક નાનકડો મગજમાં વિચાર સ્ફુર્યો, જેને વાચા આપી ગામના સમગ્ર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ। અમે વિચાર્યું કે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થાય, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ક્યાં છે તે શાળા જોવે, અને શાળા જે રિનોવેશન થઈ સરકારશ્રીની સહાયથી, તે રિનોવેશન થયેલી શાળાને અમે ગામ સમસ્ત ખુલ્લી મૂકીએ અને ફરીથી જ લોકાર્પણ કરીએ। તો આ વાચાને માન આપ્યું અમારા માનનીય ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયાએ, કે જેને કહ્યું કે ના, આ કામ જે છે એ આપણે એકલા નથી કરવું, પણ સાથે બધાને બોલાવી અને આ કામ કરીએ। તો તેમને તરત જ રૂપાલા સાહેબ, માનનીય સાંસદ શ્રી રાજકોટ, સાથે સાથે અમારા ભૂતપૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા સાહેબ, આ ઉપરાંત અમારો આખો વહીવટી સ્ટાફ છે, કલેક્ટર શ્રી ઝવેરી સાહેબ, ડીડીઓ શ્રી ગઢવી સાહેબ, કમિશનર શ્રી ખરે સાહેબ, સાથે સાથે જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી, તે બધાને એ અહીંયા બોલાવી અને અમારી શાળા બતાવી અને સમગ્ર લોકાર્પણ કર્યું, અને સંપૂર્ણ ગામનો સહયોગ મળ્યો અને આખી ટીમ જે ભૂતપૂર્વ વિદ્યાર્થીનો એમનો અમને સહયોગ મળ્યો। તેથી એ ટીમ, ગામ અને ધારાસભ્યશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। દેસાઈ વીણાબેન ખીમજીભાઈ, આસિસ્ટન્ટ શિક્ષક, લીલાપર પ્રાથમિક શાળા પીએમશ્રી ગુજરાત। આજે અમારી શાળાની અંદર ગામજનો અને લીલાપર પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું હતું। ભારતસ્ય પ્રતિષ્ઠે દ્વે સંસ્કૃતમ સંસ્કૃતિ તથા, સંસ્કૃત અને સંસ્કૃતિ એ આપણી ભારતની પ્રતિષ્ઠા છે, અને બાળકોમાં રહેલી સ્કિલને જાગૃત કરવા માટે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો ખૂબ જ ઉપયોગી થતા હોય છે। એટલા માટે અમારી શાળામાં અમે આ સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરેલું હતું, જેની અંદર અમારી શાળાના 200થી પણ વધારે વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો હતો, અને જેની અંદર અમને ગામજનોનો પણ ખૂબ સારો એવો સપોર્ટ મળેલ છે।